ઠીક છે, આમાં તો જે કોઈને હું ગમે કેમ ખબર પડે, બધા પોતપોતાની મરજીના માલિક છે. ના બસ એ જ મારું કહેવાનું, બાપનું ન માને બાવાનું થોડા માને, કારણ કે અમારી પાસે તો ઘણી એવી મેટેલો આવતી હોય. હું બાપુ મારો છોકરો તમારી પાસે બહુ આવે તો રાખે ને સમજાવતા હોય તો એટલે હું તો ચોખ્ખું કે ભાઈ તમારું ન માને તમારી ફેરી જાય, અમારું થોડું માને તો અમારે તો સમજાવવાની મહેનત કરવાની હોય. હમણાં એક છોકરો કે બાપુ મારે આ મૂંડ માળા પહેરવી, નાની ઉંમરનો છોકરો, જે મૂછનો દોરો નથી બેઠો. મેં તારું નામ શું? તો કે રવિ. કેટલા ભાઈઓ છે? તો કે હું એક જ છું. તારો પરિવાર એમાં ખુશ છે? તો કે નહીં બાપુ, તો નહીં પહેરવાની. હા, જેમાં મેં નાનાઓને અત્યારથી એ રીતે શિક્ષણ આપવું પડે. હું પછી મેં એને કીધું બેટા તું એકનો એક છે, તારા પરિવારમાં લાડકો તો તું હોય જ, પણ તારા મા બાપના તારા પરિવારના વિરોધમાં જરાય નહીં જતો. તારા પરિવારના કહેવામાં રહી જાય, તારી પ્રગતિ થાય દુનિયાભરની, સમાજમાં કુટુંબમાં તારું નામ ના થાય. એને સમજાવવા વાળો તો જોઈએ ને ભગવાન. બાકી તો અટાણે શું છે, ચડાવવા વાળા વધારે છે, સમજાવવા વાળા કોઈ નથી. હળગાવતા જ બધાને આવડે, ઠારતા કોઈ નથી આવડતું. એટલે આમાં બધું જોઈને હાલવું પડે. હું ઘણા એમ કે અમારા છોકરાઓને બાબાએ બગાડ્યા, અમારી પાસે ઓલરેડી આવતા હોય તો બગડીને જ આવતા હોય. આ ચલમું પીવાની તો એની સ્કૂલોમાંથી ટ્રેનિંગ લઈ લે છે, અમારી પાસે થોડા લઈશ. આજે તમે જો આ મોટી મોટી સ્કૂલો છે, એમાં કેવા કેવા પ્રકારના નશા થાય છે. આ અમુક ઇન્જેક્શનના પાવડરના, આ કોઈનું ધ્યાન રાખવા વાળો નથી. હા નથી જોયું, કદાચ જોયું હોય તો ખબર નથી. હો ભાઈ, હા વાહ, સિટીમાં હે વારે આ તંત્ર ક્યાં હોતું હશે ત્યાં સુધી. આવડો મોટો ગાંજાના ઝાડવા સ્કૂલોમાં જો હોય, સ્કૂલની દિવાલ, તો આ તંત્ર શું કરે છે? હા, યંગ જનરેશન સ્કૂલોમાં તમે કાયદા કડક રાખો એ બરોબર છે, બાકી સાધુ સંતો માટે એના માટે તમે ગાંજા ઉપર આ બધી ધાબડધૂમ કરો એ ખોટી વાતો છે. સાધુ તો હું છે નશામાં એની મસ્તીમાં ભૂત થઈને પીડા રહે, એનું કારણ છે દુનિયા એને કોઈ કનેક્શન નથી. એમ હા, હા એમ પહેલી વાત તો ગાંજા વાળાને કોઈથી ખરાબ વિચાર ના આવે, સમજી ગયા? અને દારૂ વાળાને કોઈથી સારો વિચાર ન આવે. તો બધું ઠીક છે, પ્રતિબંધ કાગળિયા ઉપર છે, બાકી ખટારા મોઢે જેટલું જોઈએ એટલું બધું છે. આ તો ગરીબ માણસો ઉપર કાયદા લાગુ પડે બસ.